ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણી જયેશ રાદડિયાનું ચૂંટાઈને આવવું આજે ફરી એકવાર દિલીપ સંઘાણીનું ત્યાં નિર્દળીય રીતે ત્યાં કોઈ બીજાનું ફોર્મ ન ભરવું અને એમનું ચેરમેન પદે અધ્યક્ષ પદે ચૂંટાઈને આવવું અને અમરેલીની રાજનીતિનું ગરમ થવું આને માત્ર સંયોગ કેવી રીતે માની શકાય? અમરેલીમાં જે થઈ રહ્યું છે એ કોઈ જ સામાન્ય સંયોગ નથી, એ પ્રયોગ છે. એ પ્રયોગ કોણ કરી રહ્યું છે, એની પાછળ પડદાની પાછળનો મુખ્ય કિરદાર કોણ છે, એ કોઈને ખબર નથી અને આમ તો બધાને ખબર હોવા છતાં કોઈ એ વિષય પર ખુલીને વાત કરવા તૈયાર નથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના આંતરિક રાજકારણમાં એક સમય જોયો જ્યારે વારંવાર એવું કહેવાયું કે આનંદીબેન અને અમિત શાહનું એક ગ્રુપ છે અને એ બંને ગ્રુપ સામસામે લડી રહ્યા છે. મુખ્યમંત્રી કયા ગ્રુપના ત્યાં સુધીની વાતો થઈ, જો કે મુખ્યમંત્રી આવીને સાબિત કર્યું કે કોઈના ગ્રુપના નથી. મુખ્યમંત્રી ઘાટલોડિયામાંથી હતા તો શરૂઆતમાં બધાએ કહ્યું કે નહીં, એ તો આનંદીબેન વાળા છે. પછી કોઈએ એમને કહ્યું કે ભાઈ આ તો અમિત શાહ વાળા છે, પરંતુ મુખ્યમંત્રીએ એટલીસ્ટ પોતાના કામથી એ સાબિત કર્યું કે એ ભારતીય જનતા પાર્ટી વાળા છે અને રાજ્યમાં મુખ્યમંત્રી બન્યા પછી એ સરકારના વડા છે, રાજ્યના વડા છે. પરંતુ હવે એક એવી લડાઈ છે જેને પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ રહી છે. કેટલાય લોકો આંતરિક રીતે અંદર ગુનગુન કરવાની કોશિશ કરે છે અને એમાં એ લડાઈમાં આનંદીબેનની જગ્યાએ CR પાટીલને મૂકવામાં આવી રહ્યા છે. આ બંને રાજનેતાઓના આંતરિક સંબંધોમાં કોઈ ખટાશ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું નથી. એ બંને રાજનેતાઓને એકબીજાથી કશો વાંધો હશે એવું માનવાને પણ કોઈ સંભાવનાઓ નથી. પણ અમરેલીમાં જે થયું એ ચોક્કસ બતાવે છે કે એમાં ટાર્ગેટ એ લોકોના બીજા કોઈ જ નથી, પણ એ CR પાટીલ છે. હવે CR પાટીલ કોઈના કહેવાથી ટાર્ગેટ પર છે કે એ લોકો બસ ખાલી આ બધું એક પછી એક થઈ રહ્યું છે ને ડોટ્સ કનેક્ટ થઈ રહ્યા છે, એ તો એ નેતાઓ જાતે જવાબ આપી શકે, એના વિશે કોઈ અટકળો લગાવવી નથી. થયું શું છે એ ઘટનાક્રમ કહેવું છે. જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું, એના પછી ભાજપે જેમ બાકીની બધી ચૂંટણીઓમાં 350માંથી આગળની 349 ચૂંટણીમાં મેન્ડેટ આપ્યો હતો, એ રીતે ફરી એકવાર બિપિનભાઈ પટેલ, જે બિપિન ગોતા તરીકે ઓળખાય છે, એમને મેન્ડેટ આપ્યો. બિપિન ગોતાને મેન્ડેટ મળ્યો. બધાને ખબર હતી કે જયેશ રાદડિયા જીતવાના છે, કેમ કે એ વધારે દમદાર છે અને સૌરાષ્ટ્રમાં એમનો દબદબો છે, એમના પિતાના સમયથી છે. જૂનું એક નિવેદન તમને જો યાદ હોય જયેશ રાદડિયાએ આપ્યું હતું, કાલે જે વાયરલ થયું, અમે કહ્યું કે એમાં એ જ બોલી રહ્યા હતા કે ભાઈ બાપાનું ખેતર છે મારા, તો મારે જ લડવાનું હોય. અહીંયા ખેતી કરી છે 30 વર્ષની, એટલા માટે અહીંયા મારે જ ઊભું રહેવાનું હોય, એમાં બીજા કોઈને સપનું એ ન આવવું જોઈએ. સહકાર ક્ષેત્રમાં પણ આ જ થયું. આની પહેલા રાજકોટ બેંકથી માંડીને અનેક જગ્યાએ ભલે એમને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, જયેશ રાદડિયાએ પોતાના દમ પર પોતાના ક્ષેત્રમાં દબદબો એમણે પોતાનો બતાવ્યો. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા જીત્યા તો એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીના સંગઠને જે વ્યક્તિને પસંદ કર્યો, કાં તો એ પસંદગી ખોટી નીકળી અને કાં તો જયેશ રાદડિયાને બેસાડી ન શકાય આ ઘરે. એમને ફોન કરીને ડેફિનેટલી કોઈ દિગ્ગજ નેતાએ નહીં કહ્યું હોય કે તમે ફોર્મ પાછું લો, બાકી એ ફોર્મ પાછું ખેંચી શકતા હતા. કોઈ પડ્યું નહીં આમાં, ઉપરના કોઈ મોટા નેતા ન પડ્યા. જયેશ રાદડિયાનું જીતવું, CR પાટીલની પ્રતિક્રિયા સામે આવી. એમણે એક વ્યક્તિ, એક હોદ્દાની વાત કરી, એમણે સહકાર ક્ષેત્રના ઇલુઈલુની વાત કરી. દિલીપ સંઘાણી સામે આવ્યા, ખુલીને બોલ્યા, CR પાટીલ પર પ્રહાર કર્યા. ત્યાં સુધી બોલ્યા કે CR પાટીલ તો પોલીસ સ્ટેશનમાં કોઈ આરોપીને ખખડાવતા હોય એ રીતે કાર્યકર્તાઓને ખખડાવી નાખે છે. ઘણા બધા લોકોએ અંદરથી આંતરિક રીતે દિલીપ સંઘાણીના બોલેલાનું સમર્થન કર્યું. પણ એ પ્રશ્નનો જવાબ તો બાકી રહ્યો ને કે ગમે તે રીતે થતું હોય, સાચું ખોટું બાજુ પર મૂકી દો, પણ 156 બેઠકો આવી હતી ભારતીય જનતા પાર્ટીની 2022માં. બે પક્ષોમાં વહેંચાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દેખાયા. એક પક્ષ એવો છે જે એવું માને છે કે ભાઈ 150 ઉપર તો ક્યાં લાવી શક્યું છે કોઈ, તો એ તો એમના નેતૃત્વમાં આવી છે. તો એક પક્ષ એવું માને છે કે નહીં, વાત તો સાચી છે, CR પાટીલ કરે તો તાનાશાહી છે, કાર્યકર્તાઓ નારાજ છે, વગેરે વગેરે ઘણી બધી થિયરી સામે આવી. 4 જૂને એક્ઝેક્ટલી ખબર પડવાની છે કે સંગઠન કેટલું કારગર અને પાવરફુલ સાબિત થયું. 4 જૂને ખબર પડવાની છે કે જે ઉમેદવારોની પસંદગી થઈ એ કેટલા સાચા સાબિત થયા. પણ અમરેલીમાં તો અત્યારથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ, એટલી સ્થિતિ કે જેવી ટિકિટ જાહેર કરવામાં આવી કે તરત જ અંદર કાર્યકર્તાઓ મારામારી સુધી ઉતરી આવ્યા હતા. ભલે છેક સુધી ભાજપના નેતાઓ ના પાડતા રહ્યા કે નહીં બધું બહુ સરસ છે અને કશું જ ખોટું થયું નથી. જો એ કશું જ ખોટું ન થયું હોત તો નારણ કાછડિયા આજે સામે આવીને બોલતા જ નહીં. નારણ કાછડિયા સામે આવ્યા અને નારણ કાછડિયાએ કહ્યું કે એવા ઉમેદવારને પસંદ કરી દીધો જેને થેન્ક યુ કહેતા નથી આવડતું. ઉમેદવાર પર માત્ર પ્રહાર ન કર્યા, ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર પસંદ કરવાની રીત પર એમણે પ્રહારો કર્યા. એમણે કહ્યું કે કાર્યકર્તાઓ એટલા માટે ઘરની બહાર નથી નીકળ્યા, મતદારો એટલા માટે ઘરની બહાર નથી નીકળ્યા કેમ કે પરિસ્થિતિ અલગ છે. નારણ કાછડિયા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ સાંભળીને સ્વાભાવિક રીતે જેની ઠુમ્મર ખુશ થઈ રહ્યા છે અને જેની ઠુમ્મર પોતાની પ્રતિક્રિયા આપે છે. આખી ચાલી રહેલી ચર્ચામાં
ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના અધ્યક્ષ અમરેલીના ડોક્ટર ભરત કાનાબાર જોડાય છે. ભરત કાનાબાર પણ કહે છે કે ભાઈ નારણભાઈ કાછડિયાએ પોતાના મનની વાત, પોતાનો અભિપ્રાય કહ્યો છે, પણ ખાસો મોડા કહ્યો છે, કેમ કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે આ વાતોનો કોઈ મતલબ નથી. અને આટલું ચાલી રહ્યું હતું એમ બિપિન ગોતાનું એક લાઇનમાં પણ સ્ટેટમેન્ટ જબરદસ્ત સામે આવે છે. બિપિન ગોતા એક જ લાઇન બોલે છે, એ કહે છે કે જયેશભાઈ રાદડિયા અને દિલીપભાઈ સંઘાણીને ઇફકોની ચૂંટણી જીતવા બદલ અભિનંદન, પણ દિલીપભાઈ સંઘાણીને જ્યારે ભાજપે વિધાનસભાની ટિકિટ આપી ત્યારે જીત્યા હોત તો બહુ સારું લાગતું. એ આ કહે છે તો એનો મતલબ કે દિલીપ સંઘાણીને સામે જવાબ આપી રહ્યા છે. દિલીપ સંઘાણી લોકસભા અને વિધાનસભા બંને લડી ચૂક્યા છે અને જે તે સમયે પરેશ ધાનાણીની સામે હાર્યા હતા. પરેશ ધાનાણીની સામે હારવાવાળા નેતામાં ખાલી દિલીપ સંઘાણી નથી, પરસોત્તમ રૂપાલા પણ છે. એવું કહેવાય રહ્યું છે કે સૌરાષ્ટ્રનું રાજકારણ અને વિજય રૂપાણીના સમયમાં જે સૌરાષ્ટ્રનો રાજકોટનો દબદબો રહ્યો, CR પાટીલના સમયમાં એ દબદબો ગાયબ થયો. એ દબદબો હવે દક્ષિણ ગુજરાતનો છે. પણ શું આ બહુ જ સ્વાભાવિક રાજનીતિ નથી? વિજય રૂપાણીના સમયમાં રાજકોટનો દબદબો જોઈને શું બાકીના નેતાઓ એવું નહીં વિચારતા હોય કે અમારો વારો નથી, કે અમારો દબદબો ક્યારે? ઉત્તર ગુજરાતનો કે પછી દક્ષિણ ગુજરાતને તો અત્યાર સુધીમાં સાવ ઇગ્નોર કરવામાં આવ્યું હતું. સુરતનો તો ખાસા વર્ષો પછી, કાશીરામ રાણા પછી કોઈ દબદબો રહ્યો જ નહોતો. હવે જો એમનો કોઈ ટર્ન આવે છે અને આખું ટેબલ પલટાય છે, તો એ વખતે સુરતના નેતાઓને થતું હશે, અત્યારે સૌરાષ્ટ્રના નેતાઓને કદાચ અંદરથી થઈ રહ્યું છે. ફરક એટલો છે કે ખુલીને સામે બોલી રહ્યા છે, નામ ભલે નથી લઈ રહ્યા, એટલી આમન્યા કદાચ અંદરે રાખી રહ્યા છે, પણ એમના ટાર્ગેટ પર CR પાટીલ છે. બધી જ પ્રતિક્રિયાઓ ખૂબ રસપ્રદ છે. નારણ કાછડિયાનું બોલવું, ડોક્ટર ભરત કાનાબારનું બોલવું, એના પર જેની ઠુમ્મરનો જવાબ આવવો અને બિપિન ગોતાનો દિલીપ સંઘાણીને આપેલો જવાબ સાંભળીએ. સાહેબ 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે, એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ યતી શોક્તિ નથી. એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને, અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો. આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી. પછી ઘણીવાર પોતાને માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં. આ વખતે આ બધું બની રહ્યું છે. નારણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે. ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય. અબ પછતાએ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, આખો પ્રોસેસ જ પૂરી થઈ ગઈ છે. એટલે મને લાગે આના ઉપર વધારે હવે. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ. ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત.